तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। આપણા જીવનને, આપણી યુવાનીને બે શબ્દો બરાબર શીખી જવા જેવા છે. આ બે શબ્દો ઊંડાણથી અર્થ ધરાવે છે. પહેલો શબ્દ છે જેને અંગ્રેજીની અંદર કોમ્પિટન્સ કહેવાય છે. કોમ્પિટન્સ એટલે કે ક્ષમતા, આપણામાં રહેલી ક્ષમતા. અને બીજો શબ્દ છે કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા, કાર્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા. આ બે શબ્દો જેને મનમાં બરાબર બેઠા અને જે આ બે શબ્દોને જીવનના માર્ગદર્શક પથ બનાવીને ચાલવા લાગ્યા તેને જીવનમાં સફળતા પાકી. હું અને તમે જે કરીએ છીએ તે કરીએ છીએ, પણ હું અને તમે જે કરવાનું સ્વીકાર્યું છે તે પૂર્ણ ક્ષમતા અને પ્રતિબદ્ધતાથી કરીએ છીએ ખરા કે ના કરવું જોઈએ એટલે કરીએ છીએ? આ પ્રશ્ન વિચારવા જેવો છે. એક જાણીતી વાત છે. એક યુવાન હતો, શ્રમિક હોય એવું લાગતું હતું, પણ એ નજીકના એક સ્ટોરમાં ગયો અને ત્યાંથી એણે કોઈન નાખીને કોઈકને ટેલિફોન કર્યો. તે સ્ટોરનો જે માલિક હતો તે આ યુવાન શું વાત કરે છે તે આશ્ચર્યથી સાંભળવા લાગ્યો. આ યુવાને પૂછ્યું, સાહેબ તમે મને નોકરી આપી શકો એમ છો? હું તમારા બગીચામાં બધું માળી તરીકેનું કામ કરું, ફૂલ ઝાડને સરખા રાખું. થોડી વારમાં સામેથી જવાબ આવ્યો, મારે ત્યાં એક માણસ છે ભાઈ, એ બધું ગાર્ડનિંગ કરે છે અને બંગલાનો બગીચો બરાબર સંભાળે છે. પણ પેલો યુવાન પાછો કહેવા લાગ્યો, એણે વિનંતીથી કહ્યું, સાહેબ હું એમને જે પૈસા આપતા હશો એનાથી અડધા પૈસામાં તમારું કામ હવેથી કરીશ, બોલો મને રાખશો? સામેથી પાછું કોઈકે કહ્યું કે ના ભાઈ, એવું છે કે જે ભાઈ કામ કરે છે એના કામથી હું બહુ બરાબર સંતુષ્ટ છું, એટલે મારે માણસ બદલવાની કોઈ જરૂર નથી. એને આપું છું એ પૈસા પણ બરાબર છે, મને વધુ નથી લાગતા, માટે હું તમને કામ ના આપી શકું. પેલા યુવાને ફરી એકવાર બહુ શાંતિથી કહ્યું, સાહેબ તમે કહેશો ને તો હું તમારા બગીચાની આજુબાજુના રસ્તાઓ પણ રવિવારે વાળી આપીશ અને એનાથી આપણી બંગલાની આસપાસનું વાતાવરણ સરસ થશે, તમને પણ સ્વચ્છતા જોઈને આનંદ થશે, એવું કામ કરીશ. ફરી પાછો સામેથી અવાજ તો નકારમાં જ આવ્યો. સામેથી વિનમ્રતાપૂર્વક કોઈએ કહ્યું, ના દોસ્ત, એવી જરૂર નથી, આગળ વાત નહીં કરીએ. આ વાત સાંભળીને પેલા યુવાનના ચહેરા ઉપર સ્મિત ફરક્યું અને સ્મિતને જોઈને પેલા સ્ટોરના માલિકને આશ્ચર્ય થયું કે એને નોકરી તો મળી નહીં, તો પછી આ હસે છે શા માટે? અને સ્ટોરનો જે માલિક હતો એ આ જે વાતચીત થઈ એનાથી બહુ પ્રભાવિત થયો અને એણે કહ્યું કે દીકરા, મને તારો એટીટ્યૂડ બહુ ગમે છે, મને આ પ્રકારનું પોઝિટિવ સ્પિરિટવાળો માણસ બહુ ગમે. તને ભલે એ ભાઈએ ના પાડી કામ કરવાની, પણ હું તને
મારે ત્યાં કામમાં રાખવા તૈયાર છું, આવી જા કાલથી. પેલો યુવાન ફરી એકવાર હસવા લાગ્યો અને હસતા હસતા એણે કીધું કે ના જી, આભાર આપનો. હું જ્યાં ફોન કરતો હતો ને ત્યાં જ હું નોકરી કરું છું, અને એ મહાશય જે નોકરીના વખાણ કરતા હતા એ નોકરીનો નોકર એટલે હું. પણ મને એમ થયું હતું કે હું જ્યાં કામ કરું છું તેને મારા કામથી સંતોષ તો છે ને, એને મારા કામમાં કંઈ કચાશ નથી લાગતી ને, એ મને જે પૈસા આપે છે તે એને વધુ નથી લાગતા ને. આ મારે જાણવું હતું, પણ હું કેવી રીતે જાણી શકું? એટલે મેં એક અપરિચિત અવાજ થઈને આપને ત્યાંથી ફોન કર્યો, અને ફોન કર્યા પછી હવે મને પૂરો સંતોષ થયો. મિત્રો, તમે પૂરા હૃદયને નીચોવીને કામ કરો એ તમારી પ્રતિબદ્ધતા છે. જે કામ સ્વીકાર્યું છે તે હારીને તૂટીને પણ અતિ ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવું એ આપણી પ્રતિબદ્ધતા છે. અને એક વખત આપણું મગજ, આપણું મન પ્રતિબદ્ધ થવાનું નક્કી કરે પછી આપણું મન, હૃદય, ચૈતન્ય, આત્મા બધું જ સર્વસ્વ બનીને એમાં ઠલવાઈ જાય એ આપણી ક્ષમતા છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा